નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત તમારી પ્રથમ પરીક્ષા આવશે। ગુજરાતની તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, તમારે કોઈ પણ અસાઇનમેન્ટ આવતું હોય, તમારા વિભાગ ડી ના 20 માર્ક્સ પાક્કા થઈ જશે। માત્ર 2 ચેપ્ટર જ કરવાના છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, એના 2 દાખલા પૂછાશે। 14મું ચેપ્ટર સંભાવના, એના 2 દાખલા પૂછાશે અને એક છઠ્ઠા ચેપ્ટરનો આપણે પ્રમેય કરી દીધો, એટલે તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા। આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર જોતા હતા। મિનિમમ 15 થી 20 માર્ક્સનું તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે, સાદા દાખલા અને ખુટ્ટી આવૃત્તિવાળા દાખલા। આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, એક વિડિયો અપલોડ ઓલરેડી કરી દીધો છે, એમાં આપણે મધ્યસ્થ શોધતા શીખ્યું હતું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો બહુલક શોધતા શીખીશું અને તમારી પરીક્ષામાં 100% બરાબર આ દાખલો પૂછાશે અને પૂછાશે। 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં, પણ 100% પૂછાશે। બહુલક શોધવાનું કે તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ શું છે, આમાં કોઈ પણ પ્રકારનું ટેબલ બનાવવાની તમારે જરૂર નથી। મધ્યસ્થમાં ટેબલ બનાવવું પડશે, મધ્યકમાં ટેબલ બનાવવું પડશે, બહુલકમાં તમારે કોઈ પણ પ્રકારનું ટેબલ બનાવવાનું નથી। માત્ર ને માત્ર આ સૂત્ર યાદ રાખવાનું છે, આ કિંમત મૂકવાની છે અને તમને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો, આન્સર મળી જશે અને તમારા 2-3 માર્ક્સ પણ મળી જશે। તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર મેં અહીંયા લખેલું છે, ઝેડ એને આપણે બહુલક કહીશું, એનું સૂત્ર શું થશે, ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0, નીચે શું લખવાનું, આગળ 2 લખી દેવાના, 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણાકારમાં h લખીશું, બરાબર। h એટલે કે વર્ગ લંબાઈ થશે। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વેલ્યુ કઈ રીતના લખવાની છે એ જ ઇમ્પોર્ટન્ટ છે। જો તમને વેલ્યુ લખતા આવડી ગઈ, બસ પછી આ વેલ્યુ મૂકીને તમારે સાદું રૂપ આપવાનું છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે જે તમને ઇન્ફોર્મેશન આપેલી હશે એના ઉપરથી આપણે આ વેલ્યુ કઈ રીતના મૂકીશું। તો જો વર્ગ તમને આપેલો હશે અને આવૃત્તિ તમને આપેલી હશે, આ બંને વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને આપેલી હશે। વર્ગ સરસ મજાનો આપેલો છે, આવૃત્તિ તમને સરસ મજાની આપેલી છે। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આવૃત્તિ જોવાની કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે, એ તો તમને ખબર પડે જ ને, 7, 14, 13, 12, 11, 15, 8। તમે કહેશો સર આ 20 છે ને, 20 એ સૌથી મોટા છે, તો એને વિદ્યાર્થી મિત્રો આપણે F1 નામ આપી દેવાનું। શું નામ આપવાનું, F1 નામ આપી દેવાનું। જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ દેખાય એને શું નામ આપી દેવાનું, F1 નામ આપી દેવાનું। હવે એકના પહેલા શું આવે, તમે કહેશો સર 0 આવે, તો એના ઉપરનું હોય એને આપણે શું નામ આપી દેવાનું, F0 નામ આપી દેવાનું। અને એકના પછી શું આવે, 2 આવે, તો એના પછીનું એટલે કે એના નીચેનું હોય એને 2 નામ આપી દેવાનું, એટલે કે F2 નામ આપી દેવાનું। 3 વસ્તુ તો તમારી ફાઇનલ થઈ ગઈ, F0, F1 અને F2। હવે L વધ્યો અને H વધ્યો। L કઈ રીતના લખવાનો, L એટલે થાય બહુલક વર્ગની અધસીમા, બરાબર। એવું તમને ખબર ના પડે તો F1 કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો, 20 હતો ને, તો F1 વાળી લાઈનમાં જે આગળનું હોય, અહીંયા તમે જો આ F1 વાળી લાઈનમાં જે સૌથી આગળનું હશે એને આપણે શું કહીશું, L કહી દઈશું। ખબર પડી ગઈ L। આને એકચ્યુઅલીમાં બહુલક વર્ગ કહેવાય, એ હેતુલક્ષીમાં પણ પૂછાશે। અને તમને ખબર છે વિભાગ એમાં વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સના હેતુલક્ષી આવશે, પ્રથમ પરીક્ષામાં પણ અને બોર્ડમાં પણ। તો તમારે શું કરવાનું છે, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને તો 24 માર્ક્સના હેતુલક્ષી માટે પણ હું અલગથી સિરીઝ બનાવીશ અને એમાં પણ તમારા મિનિમમ 20-22 માર્ક્સ આવી જશે, બરાબર। તો ફટાફટ તમારા સપોર્ટની જરૂર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ હમણાં ને હમણાં કરી દેજો। F0, F1, F2 મેં તમને કહી દીધું। L મેં તમને કહી દીધું કે F1 ની લાઈનમાં સૌથી આગળ હોય એને L નામ આપી દઈશું। અને H એટલે શું થાય, વર્ગ લંબાઈ, એ તો તમને ખબર જ છે, બધામાં કેટલાનો ડિફરન્સ છે, તફાવત કેટલાનો છે, ગેપ કેટલાનો છે, 10-10 નો। 80 માંથી 70 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10, બધામાં 10-10 નો ગેપ છે, તો H બરાબર કેટલા આવશે, 10 આવશે। તો 5 વેલ્યુ આપણને ખબર પડી ગઈ, તમને જે આપેલું હશે એના ઉપરથી જ તમારે શોધવાની છે। તો બસ આ જ વેલ્યુ અહીંયા મેં મૂકી દીધી। જો L બરાબર કેટલા લખી દીધા, 40 લખી દીધા, F1 બરાબર 20 લખી દીધા, અહીંયાથી જોઈને અહીંયા કિંમત મૂકી દીધી।
ખાલી અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 2F1 લખેલું છે તો ઉપર જે હોય એના ડબલ કરી દેવાના, કારણ કે આગળ 2 લખેલું છે ને એના માટે. તો 20 ના ડબલ મેં 40 લખી દીધા, બરાબર. બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે, ઘણા બધા લોકો કન્ફ્યુઝન થઈ જાય છે કે આ 40 કોઈ દિવસ કટ ના કરતા, બરાબર, કારણ કે અહીંયા પ્લસની નિશાની છે. અહીંયા જો ગુણાકારની નિશાની હોય, બરાબર, તો ચાન્સ થાય, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ કટ ના કરતા. એ કોઈ પણ દાખલો હોય, મધ્યકનો હોય, મધ્યસ્થનો હોય કે બહુલકનો, તો અહીંયા જે પહેલી સંખ્યા લખેલી હોય એને આપણે નીચે એમ ના એમ લખી દઈશું, બરાબર. એ તો નીચે સુધી એમ ના એમ જ આવશે, ખાલી પાછળનાનું તમારે સાદુરૂપ કરવાનું અને પછી જે જવાબ આવે એમાં 40 આગળના ઉમેરી દઈશું. તો એક વસ્તુ એ યાદ રાખજો. 20 માંથી 12 જશે તો 8 આવશે, 40 માંથી 12 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર જ છે, બાદબાકી કરવાની છે નોર્મલ. તો 40 માંથી 12 જશે અને એના પછી 11 બાદ કરીશું તો 17 જવાબ આવશે. અને 10 આપણે એમને એમ લખી દીધા. પછી જો અહીંયા કટ થતું હોય તો કટ કરીશું, બરાબર, પણ કટ નથી થતું તો નહીં કરવાનું. તો 10 8 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 80 થઈ જશે. તો આપણે 80 લખી દીધા અને નીચે 17 એમના એમ લખી દીધા. 80 ભાગ્યા 17 કરીશું તો જવાબ કેટલો આવશે? 4.70 આવશે. અને એ 4.70 ની અંદર આપણે આગળવાળા 40 ઉમેરી દઈશું તો જવાબ કેટલો આવશે? 44.70. તો દાખલો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાય, બહુલક શોધો. તો તમને ખબર પડી ગઈ. બે જ વસ્તુ યાદ રાખવાની છે, આ બહુલકનું સૂત્ર યાદ રાખવાનું છે અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે બહુલકની સૂત્રની અંદર જેટલી પણ 5 કિંમત આવે છે એ તમારે કઈ રીતના લખવાની, અને પછી નોર્મલ સાદું રૂપ આપશો. જવાબ માનીને ચાલો તમારે ખોટો પડ્યો તો 3 માર્ક્સનો દાખલો હશે તો તમારે 2 અથવા 2.5 માર્ક્સ તો આવશે. સૂત્ર લખશો તો તમને 1 માર્ક્સ મળી જશે. સાચી કિંમત લખશો તો બીજો અડધો 1 માર્ક્સ મળી જશે. તો દાખલો વિદ્યાર્થી મિત્રો છોડીને ના આવતા, બહુ જ સહેલો દાખલો છે, બરાબર. બહુલક શોધતા મેં તમને શીખવાડી દીધું. એના પછી ના વિડીયોમાં હું તમને મધ્યક શોધતા શીખવાડીશ, પછી 3 ખૂટતી આવતી વાળા દાખલા પણ શીખવાડીશ. બીજા બધા વિષયના પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શેર કરીશ. તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા દોસ્તો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ.